નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં મિત્રો હવે પૈસા આવશે। જેમાં મિત્રો 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવારને મિત્રો મહત્વની એક પેન્શન યોજના છે। જેમાં મિત્રો 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને મિત્રો 18,300ની આર્થિક સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે। આ યોજનામાં મિત્રો જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન મિત્રો અપલોડ કરવાના રહે છે। જ્યારે મિત્રો પતિ અને પત્ની ભરેલા પ્રીમિયમને પૂરેપૂરી રકમ સાથે સાથે અને મિત્રો તેમને 18,300 બેંક ખાતામાં મિત્રો જમા કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની ઘંટડી અયોધ્યામાં ગુંજશે। તો મિત્રો અમદાવાદમાં બનેલી ઘંટડી અયોધ્યામાં રામ મંદિરમાં 5 નવેમ્બરે અર્પણ કરવામાં આવશે અને જય ભોલે ગ્રુપ દ્વારા હનુમાન ઘંટડી 7 ગ્રહોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે તેવું સરકાર દ્વારા મિત્રો કહેવામાં આવી રહ્યું છે। અને રામ મંદિરમાં અગાઉ ગ્રુપે મિત્રો અજય બાણ આપ્યું હતું તે પણ મિત્રો 5 નવેમ્બરે અર્પણ કરવામાં આવશે તેવો મિત્રો સરકાર દ્વારા કહેવામાં મિત્રો આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે મિત્રો 3,000 રૂપિયા। તો કોંગ્રેસે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાને વડાને અને દર મહિને મિત્રો 3,000 રૂપિયા આપવામાં આવશે। 1 લાખ ખાલી જગ્યાઓ ઉપર મિત્રો ભરતી પણ કરવામાં આવશે। પરિવારના દરેક સભ્યને મિત્રો 11 કિલો ચોખા આપવામાં આવશે। 25 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને સ્વસહાય જૂથોમાંથી સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં સરકારની મોટી ભેટ મળશે। જેમાં ત્રીજો કાર્યકાળ પૂરો થયાના મિત્રો 100 દિવસ પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે મોદી સરકારે પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી જેમાંથી એક કલમ 370 નાબૂદ કરવાનો હતો। પોતાના ત્રીજા કાર્યકાળના અને કેન્દ્ર સરકાર મિત્રો મોદી માટે મિત્રો મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે 7 યોજનાઓની શરૂઆત કરીએ છીએ અમે, જેમાં સંચાલન માટે મિત્રો 13,966 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવશે। સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો। તો શું મિત્રો આ કરોડો રૂપિયામાંથી મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈ મોટા મિત્રો સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે। જેમાં મિત્રો ખેડૂતોએ લોન લીધેલી નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે મિત્રો કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી મિત્રો ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। અડધા મિત્રો ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે। જેમાં મિત્રો ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને મિત્રો ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો આજે કરી રહ્યા છે। જોકે મિત્રો વારંવાર પાક લોન અને દેવા માફીને લઈ સમાચારો મિત્રો આપવામાં આવે છે તો પણ મિત્રો ખેડૂતોના દેવા માફ કે પાક ધિરાણ લોનને રાહત માટે મિત્રો કોઈ પણ સમાચાર સામે આવતા નથી અને સરકાર દ્વારા કોઈ નિર્ણય પણ મિત્રો કરવામાં આવતો નથી। જેમાં મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અને અતિવૃષ્ટિ સર્જાય છે જેમાં ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થાય છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં, મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5,000થી માંડીને મિત્રો 85,000ની સહાય આપવામાં આવશે। મિત્રો તાજેતરમાં વડોદરામાં ખાબકેલા વરસાદના લીધે પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી જેના લીધે મિત્રો વડોદરાના રહીશોને ઘર વખરીથી માંડીને મિત્રો વેપાર વાણિજ્યમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે મિત્રો ધંધા રોજગાર પુનઃ ધમધમતા થાય અને આર્થિક રીતે મિત્રો મદદરૂપ થવાના હેતુથી રાજ્ય સરકારે મિત્રો મોટો નિર્ણય લેતા 5,000થી માંડીને મિત્રો 85,000 સુધીની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે। જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અલગ અલગ પેકેજની તૈયારીઓ પણ કરવામાં આવી છે।
જેમાં લારી ધારકોને માંડીને 24 માસિક એટલે મિત્રો 5 લાખનું ટર્ન ઓવર કરતા વેપારીઓનો પણ સમાવેશ મિત્રો આમાં કરવામાં આવ્યો છે। જેમાં મિત્રો વડોદરાના પૂર અસરગ્રસ્તને પુનઃ વસવાટ અને ધંધા રોજગારને પુનઃ કાર્યરત કરવા માટે રાજ્ય સરકારે મિત્રો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃ વસન સહાય આપવાનો મહત્વપૂર્ણ મિત્રો નિર્ણય જાહેર કર્યો છે। સરકાર દ્વારા મિત્રો જાહેર કરવામાં આવેલા રાહત પેકેજમાં નાના લારી ધારકને 5,000 સુધીની રોકડ સહાય, જેમાં પાકી દુકાન ધરાવતા લોકોને ઉચ્ચક 85,000ની રોકડ સહાય જાહેર કરી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવી ગયા છે મિત્રો, જેમાં નીતિન ગડકરીએ મિત્રો એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય તેમને ઘટાડવાનો છે। જેમાં મિત્રો અવારનવાર મિત્રો દિવસોમાં અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને પહેલાં ગડકરીએ મિત્રો કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થવાના છે મિત્રો, તમને મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે અને પરંતુ ગુજરાત અને ભારતની અંદર નવો કાયદો ક્યારથી અમલમાં થશે તેને અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી। નીતિન ગડકરી મિત્રો આ મોટી જાહેરાત કરી છે, પણ મિત્રો આની સ્પષ્ટતા, આ નિર્ણયની સ્પષ્ટતા ક્યારે થશે તેનો મિત્રો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આજે આવ્યો નથી। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।